આ પૃથ્વી નામના ગ્રહ ઉપર દરેક વ્યક્તિ પોતપોતાની આર્થિક કેપેસિટી અને પોતાની પસંદગી મુજબનું જીવનમાં એક વખત ઘર બનાવતા હોય એવી કહેવત છે કે ઘર જીવનમાં એક વખત થાય એવું વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ. અમારા એક મિત્ર સુરેશભાઈ દેસાઈનું આ ખૂબ મજાનું અદ્ભુત અને ભવ્યાતિ ભવ્ય ઘર, અને આ ઘરની વિશેષતા એ છે કે માત્ર સુરેશભાઈને પોતાનું ઘર લાગે એવું નહીં, પણ આ સાથે સાથે 2-5-10 પ્રકારના પક્ષીઓને પણ એમ પોતાનું ઘર લાગે એવી સરસ મજાની સુંદર અને ભવ્ય ઘરની આ બાંધણી સાથેની ડિઝાઇન, આ રચના. અહીંયા ખૂબ બધા પક્ષીઓનો કલરવ અને પોતાના ઘરે ચકલીઓનો વાસ હોય અને અવારનવાર ચકલીઓ આવીને અહીંયા રહેવાનું પસંદ કરે. આવું સુરેશભાઈને ખાસ ગમે. માત્ર એમણે તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ઘાડું, મારે ફળીએ ચકલી બેસે એ મારું રજવાડું, આવું લખીને કામ પૂરું નથી કર્યું, પણ એ સાથે સાથે ચકલીને અહીંયા રહેવું ગમે એના માટેની સુંદર મજાની વ્યવસ્થા એમણે અહીંયા 365 દિવસ કરી છે. આપણે એમની ઘરે અવારનવાર આવવાનું થયું છે અને વારંવારના એક સારા અનુભવ પછી મને એમ થયું કે આ વાત તમારા સુધી ડિજિટલ માધ્યમથી પહોંચવી જોઈએ. જુઓ, અલગ અલગ જગ્યાએ માળાઓની એક વ્યવસ્થા, ચકલીઓને, કબૂતરોને, અન્ય પક્ષીઓને આવવું ગમે એવી સુંદર મજાની રચના. આ તો માત્ર પ્રવેશ દ્વાર છે. એમના ઘરની અંદર જ્યારે આપણે જાય ત્યારે એમને ગમતી ચીજ વસ્તુઓનો ખૂબ બધો સંગ્રહ એમણે પોતાના ઘરની અંદર ખૂબ મહેનતથી, ખૂબ બધો રજળપાટ કરીને, ખરીદી કરીને એમણે બધી વસ્તુઓ વસાવી છે. અને એમના ઘરની અંદર જે કંઈ છે એમને આપણે નિર્જીવ કહેવાની આપણી હિંમત ન થાય એ પ્રકારની વસ્તુઓનું કલેક્શન એમના ઘરે એમણે રાખ્યું છે. અલગ અલગ ટીપોય ઉપર કે ટેબલ ઉપર પુસ્તકો આપણને ખાસ જોવા મળે. વિવિધ પ્રકારની કલાકૃતિઓ, અલગ અલગ રાજ્યોની, અલગ અલગ દેશની એમણે અહીંયા ગોતીને રાખી છે. અને પોતે ખૂબ મજાનું વ્યક્તિત્વ ધરાવે છે. અને આખા ઘરની અંદર દરેક ખૂણામાં કંઈક ને કંઈક વિવિધ પ્રકારની વિશેષતાઓ છે. ભગવાનની અહીંયા માતાજીની સરસ મજાની મૂર્તિ, એમનું સ્થાપન અને 365 દિવસ એમની પૂજા અર્ચના અને સાધના. અને મહર્ષિ અરવિંદના એવો ખાસ સાધક રહ્યા છે, ઉપાસક રહ્યા છે, અને અરવિંદ બાબતે જાણવાની, એમને સમજવાની એમની જિજ્ઞાસા એ સતત રહી છે. ખૂબ બધું છે એમના ઘરની અંદર વિશેષતાઓ. ઉપર પણ જ્યારે જાય ત્યારે સાધના રૂમ છે. ગામડું એમણે પોતાના ઘરમાં જીવંત રાખ્યું છે. એમનું જે આ જૂનું ઘર છે એમનો સરસ મજાનો ફોટો એમણે અહીંયા રાખ્યો છે. અને આ સિવાય ઘણું બધું, માત્ર ઘરની અંદર વિશેષતા નહીં, પણ સુરેશભાઈના વ્યક્તિગત જીવનની અંદર પણ ખૂબ બધી વિશેષતાઓ સાથે એમનું વ્યક્તિત્વ એ માણવા જેવું છે. તમારી રસ, રુચિ અને જિજ્ઞાસા મુજબની કોમેન્ટ યા તો મને વોટ્સઅપમાં સંપર્ક કરજો. ચોક્કસથી હું સુરેશભાઈ સુધી અને એમના ઘર સુધી પહોંચવામાં તમને મદદ કરી શકીશ. મારો મોબાઈલ નંબર છે 9374055302. આપના ધ્યાનમાં પણ આવા ઘણા બધા ઘરો હશે, એ બાબતે પણ કોમેન્ટના માધ્યમથી, ડિજિટલ માધ્યમથી આપ કંઈ પણ શેર કરશો ત્યારે ચોક્કસ એ વાંચવું, જોવું અને જાણવું ગમશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.